यौमन ज़िक्रुहु शरफ़ुन लिज़्ज़ाकिरीन यौमन शुक्रुहु फ़ौज़ुन लिश्शाकिरीन यौमन तुआतुहु नजातुन लिलमुतीईन सल्ली अला मुहम्मदिन व आलिहि त्वय्यिबीन त्वाहिरीन। वलानतुल्लाहि अला अदाइहिम अजमईन। सल्लल्लाहु अलैहि या मौला या अबा अब्दिल्लाह, सल्लल्लाहु अलैहि या इब्न रसूलिल्लाह, रूही व जिस्मी व अरवाहुल आलमीन लकल फिदा। या गरीब व या मज़लूम व या शहीद बिअर्ज़ करबला। मोमिनीन कराम, सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु तबारक व तआला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस्सियामु कमा कुतिबा अलल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून लअल्लकुम तत्तक़ून लअल्लकुम तत्तक़ून। सलवात पर मोहम्मद व आले मोहम्मद। વક્તની કમીને મધ્ય નજર રાખતા તરત જ મારા અસલ બયાન તરફ આવી જાઉં છું। સવાલ કરવાવાળો સવાલ કરે છે, રૂહે કરબલા જાને કરબલા ખુશ્બુએ કરબલા સૈયદે સજ્જાદ ઇમામે ઝૈનુલ આબિદીન अलैहिस्सलाम ने સવાલ કરે છે કે મૌલા તમે સવાર કેવી હાલતમાં કર્યા છો? ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ જવાબ આપે છે, હું એવી રીતે સવાર કર્યો છો, ઉઠ્યો છો કે મારી સામે 8 દેમોંદ છે, 8 જાતની જિમ્મેદારી છે કે જે મને પૂરી કરવાના છે। સૌથી પહેલા અલ્લાહ મારી પાસેથી પોતાનો ફરાઈઝ માંગે છે, વાજિબાત તલબ કરી રહ્યો છે। બીજો નબી પોતાની સુન્નતની દેમોંદ કરી રહ્યા છે। ત્રીજો ઘરવાળા પોતાનો ખર્ચ, ખાવાનો, પીવાનો, પહેરવાનો એ દેમોંદ કરી રહ્યા છે। ચોથો નફ્સ પોતાની ખ્વાહિશોની દેમોંદ કરી રહી છે। ને પાંચમી વસ્તુ જેની ઉપર આજે મુખ્તસર આપણે ધેબા કરશું, શૈતાન અલ્લાહની નાફરમાનીની દેમોંદ કરી રહ્યો છે। દરરોજ સવારના, ફક્ત સવારના નહીં, à chaque moment, à chaque minute, à chaque seconde, हर सेकंड शैतानी कोशिश होय छे कोई भी रीते आपणे अल्लाहनी नाफरमानी करे। एक करी लीधा छे तो बस नहीं, बीजी करे, बीजी करी लीधा छे तो बस नहीं, त्रीजी कर्या छे, 100 कर्या छे तो बस नहीं, 101 नंबर भी आपणे करे। बस आपणे अल्लाहना नाफरमानीना दलदलमां फसता जाए, खाडामां पड़ता जाए। અને એની અંદર એ વિશે 3 વસ્તુ એવી છે કે જે વાકઈ હેરાન કરવા વાળી છે। vraiment c'est à étonner, સમજમાં નથી આવતી આ 3 વસ્તુ। પહેલી વસ્તુ એ છે કે એક તરફ શૈતાન છે, આટલો ખતરનાક દુશ્મન, આટલો ઝહેરીલી દુશ્મન કે જેના બારામાં કુરાન કહે છે इन्नहु लकुम अदुव्वुम मुबीन। खुल्लो दुश्मन छे ई तमारो। તમે એમ સમજો દુનિયાની જેટલી દુશ્મની છે ને, જેટલી ખરાબીઓ છે, જેટલો નુકસાન પહોંચવાવાળા છે, એ શૈતાનના મુકાબલામાં 1% બી નથી, 1% બી નથી આવતો। અને એ એવો ખતરનાક દુશ્મન છે। બીજો પોઈન્ટ, હેરાન કુન એવો ખતરનાક દુશ્મન છે કે જે ઇનવિઝિબલ છે, બિલકુલ દેખાતો નથી। યા અલ્લાહ, એક સલવાત પઢે મોહમ્મદ વાલ મોહમ્મદ।
ન શૈતાન દેખાય છે, ન તમે એને મહેસૂસ કરી શકો છો, સાંતિર કરી શકો છો. અને એની સાથે સાથે કામેલેઓ માફક છે કે જે રંગ બદલતો રહે છે. હર સેકન્ડની અંદર એનો રંગ બદલતો જાય છે, એની ચાલ બદલતી જાય છે, એની રમત બદલતી જાય છે અને આપણને મહેસૂસ બી નથી થતો. જેવા આપણે હશો ને, જેવા આપણા સાંતિમાં હશે, જેવા આપણા ફિલિંગ હશે, જેવા આપણા વિચારના હશે, જેવી આપણી આદતો હશે, જેવા આપણા હશો ને, આપણી સામે એવો જ બનીને આવશે. નમાઝી છો તો નમાઝી બનીને આવશે, નમાઝના જરિયાથી તમાચો દેવાની કોશિશ કરશે. આપણે દુનિયાદાર છે તો એ દુનિયાદાર બનીને આવશે, આપણે દીનદાર છે તો આપણે દીનદાર બનીને આવશે. એવી રીતે આવશે કે આપણે રેમાર્કે બી નહીં કરે ને આપણે એના ફંદામાં ફસાઈ બી ગયા છે. હા, ઘણી વખતે શું હોય છે, નકામા કામોની અંદર જે ફાયદા વગરના છે એને ફાયદાવાળો બનાવી, એને મજેદાર બનાવી, એને સુંદર બનાવી અને આપણને તમાચો આપે છે. ને એનો એક એક્ઝામ્પલ જોવું છે, આવો એક એક્ઝામ્પલ. ભલે ગુનાહ નથી, ભલે અલ્લાહની નાફરમાની નથી, પણ આપણો ટાઈમ કેટલો એની અંદર બરબાદ થાય છે. તમે સમજી ગયા છો. રેઝો સોશિયલ, વોટ્સઅપની અંદર, મેસેજની અંદર, ફેસબુક ને શું ને કઈ જાતના બુક કુક ને ખબર નથી, આટલા બધા એની અંદર આપણે ડૂબી ગયા છે કે હર વખત આપણને મજા બી આવે છે, કોઈ ના નથી પાડી શકતો. હું હો કે તમે હો, સારા માણસ હોય કે ખરાબ માણસ હોય, એક આપણે બધાને મજા આવે છે. આપણે બધાને એમ લાગે છે આના જેવી કોઈ સારી ચીજ નથી, ફાયદાકારક છે, સુલાજમાં છે. અને તમે જોયા એની અંદર કેટલો નકામો વખત જાય છે એ તમે જોયા. કેટલી વસ્તુઓથી આપણને કૂપે કરી નાખ્યો, કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એનાથી કટ કરી નાખ્યો. આનાથી મોટી ચીજ કઈ હશે ખરાબી? આપણે પોતાના ફેમિલી સાથે કટ થઈ ગયા, કૂપે થઈ ગયા ને આપણને ખબર બી નથી. બાયડી ધનીથી ધની, બાયડીથી માવતર, અવલાદથી અવલાદ, માવતરોથી દોસ્ત, દોસ્તથી ફામી, ફામીથી બધાથી આપણે કૂપે થઈ ગયા છે. તમને તમાશો જો છે ને, કોઈ જગ્યા જ્યાં ફામી ખાવાવાળા હોય ને ત્યાં જાઓ, તમને તમાશો દેખાશે, મફતની સિનેમા દેખાશે. રેસ્ટોરાંમાં બેઠા છે, બાયડી ધની સામે બેઠા છે, બાયડી અહીંયા બેઠી છે, કટ 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 પટ 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 ચપ 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 ચલી છે એની દુનિયાની અંદર. ધની હું આ બેઠો છે એ પણ ટપ 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 પટ 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 ચક 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 એ એની દુનિયાની અંદર છે. અવલાદો બેઠી છે એ પણ અહીંયા છે, ચક 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 પટ 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 એની દુનિયાની અંદર. દોસ્તારો જે ગઈકાલે બેસીને વાતું કરતા હતા, હસતા હતા, એકબીજાને ટાઈમ દેતા હતા, આજે વાતું કરતા કરતા ટક 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 તમે શું કીધા? હા, બરાબર એની અંદર. અને એ વસ્તુને આપણે ખરાબ સમજે છે ના, ખરાબ વસ્તુને સારો સમજે છે. શૈતાન શું કીધો હતો? ખુદા, હું જે છે ને અમલને શોભિતા બનાવીશ. વસ્તુ હશે ખોટી, નકામી, પબ્લિસિટીની અંદર એવી મજા પેદા કરીશ કે મને ખબર છે આ નકામી વસ્તુ છે, પણ એવી અહીંયા ચોટાયેલી છે, જરૂર એક ફેરે લઈ લઈશ. એક ધ્રોગ માફક તમે જોયા ને, એક દારૂડિયાને, એક દારૂ પીવા વાળો દારૂ પીએ છે નશાની હાલતની અંદર, એને ખબર બી નથી શું છે, પણ આ એક મજાની અંદર છે, બીજી દુનિયાની અંદર ઉડી રહ્યો છે. ડ્રગ લેવા વાળો નશાની હાલતમાં બીજી દુનિયાની અંદર ઉડી રહ્યો છે. અરે મારા ભાઈ, આ બીજી દુનિયાની અંદર ઉડવાની જરૂર નથી. તારી જમીન જેની ઉપર તું જીવી રહ્યો છો એની ઉપર તું ચાલતા શીખી જા ને, તને કોઈ જાતની નશાની જરૂર નહીં પડે. આજે તમે જોયો આ વોટ્સઅપ ને મેસેજ ને, હા, એની અંદર આપણે દુઆ પડતા પડતા, નમાઝો પડતા પડતા શું નથી કરતા કરતા એ આ મેસેજ, આપણો ફોન. આજે સૌથી મોટી મુસીબત, કોઈ કોમને તમને મારું છે, તમાચો મારું છે, બરબાદ કરવું છે, વાઈફાઈ ફક્ત ઊભો કરી નાખો. હા,
આજે ઓનલાઈન બધું આપણે મળે છે ને, યુટ્યુબ ને બધું, અડધી કલાક માટે ઊભા કરી નાખો, યા ખુદા ધરતીકંપ આવી ગયો, મૈયતો મરી ગઈ, આટલા માણસો મરી ગયા ને દફન થઈ ગયા ને કોઈને કાંઈ નથી થયું. આટલો બધો હો હા હા હો માનતા માની રહ્યા છે, દુઆ કરી રહ્યા છે, એ અલ્લાહ રહેમ કર, ખુદાવંદા તું રહમ કર, મહેરબાની કર, ઇમામ હુસૈન ના વાસ્તા, મોહમ્મદ વાલે મોહમ્મદ ના વાસ્તા. બસ આ રેઝો સોશિયલ ચાલુ થઈ જાય. કોઈ બી દિવસે તારા ગુનાહ માફી માંગવામાં તું આટલો મચેલો છો, આટલો બેતાબ થયો છો? આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા? બીજો એક્ઝામ્પલ તમારી સામે, આ શૈતાનનો ઓલા વિચારો લઈ આવે, ખોટા ખોટા વિચારો. શા માટે? આપણી એનર્જી ખોટી જગામાં અંગાશે થઈ જાય, આપણી ખોટી વાતોની અંદર રહે અને એનાથી આપણે બહાર ના નીકળે. આવો સોલ્યુશન તરફ બી આપણે ના જાય. ક્યારેક આપણે બેઠા હોય, તમે વિચાર કર્યા, ઇન્સાન અને એના વિચારો, આપણે 2 મિનિટ એક જગા ઉપર નથી બેસી શકતા કે કાંઈ વિચાર ના આવે, કાંઈ ખ્યાલ ના આવે. કોઈ બેસીને ટ્રાય તો કરો, વધારે નહીં, 2 મિનિટ કહો હવે નથી વિચાર કરવાનો, આર્ય નથી વિચાર કરવાનો, નહીં વિચાર કરવું, ના નહીં કરવાનું ક્યાં અહીંયા ને એમાં ચાલ્યો ગયો છે. તો આ વિચારનાની અંદર શૈતાન કેવી રીતે આવે છે? કેવી રીતે આવે છે? જો હું કોઈ ના મહેરમ છોકરીના વિચારમાં છો, હરામ વિચારની અંદર છો, વિચાર કર્યો છો ને, ક્યાં હું પ્રાતિકમાં ગુનાહ કર્યો છો, હવે એ વિચારમાં બેઠા છે, એ વિચારોનો રેસીલતા હવે ઘરની ઘરવાળી નથી ગમતી, આખો દિવસ હું આ વિચારમાં રહ્યો છે. કેટલા ધામ એના માટે પછરાય છે કે નથી પછરાતા? દુખતો હોય છે પેટ અને વેપાર. આજે વેપાર નથી, આજે ખબર નથી, વેપાર બહુ ખરાબ છે, આમ છે આમ છે ને આમ, એની અંદર પહેલા છે. 5 મિનિટ માટે નથી કે ભાઈ હું સદકો દઈ ખુદા પાસે દુઆ માંગો છું, અલ્લાહ મોકલશે. હજી તો 9 થયા છે ને, સેપાલા ફેન્તી મોન, આજે નહીં તો કાલે થઈ જશે ને. અલ્લાહ આપે છે દરરોજ. ના વેપાર નથી ચાલતો, આમ નથી ચાલતો, આમ નથી ચાલતો, હવે આને ખોટા પ્રોમિસ દે દીધા, આને ખોટો માલ દે દીધા, આને ઓલું કરી નાખ્યા અને વ્યાધિમાં બેઠા છે. યા ખુદા. પૈસા વાળો માણસ, હું ગરીબની વાત નથી કરતો, એ ગરીબ માણસ હોય ને તો અલગ વાત, અમે કે બિચારો ગરીબ છે. પૈસા વાળો માણસ વાવેલા આની અંદર બેઠો છે. અરે પૈસાવાળા માણસ, આજે વેપાર ના થયો, ગઈકાલે થયો તો કે નતો થયો? ગઈકાલે સુબહાનલ્લાહ, કાલે નથી થઈ શકતો, અરે અગાઉ બી થયો છે, કાલે બી થઈ જશે. તો પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ હમણાંનો છે. બધા દિવસ એક હોય છે? ના. બધી આંગળી એક જાતની હોય છે? ના. દરરોજ વેપાર બરાબર હોય છે? ના. તું મને પેલા પ્રેસ દે, દરરોજ વેપાર બરાબર નથી હોતો. હા, ક્યાં અઠવાડિયે બી 2 દિવસ વેપાર ના થયા, પણ 3 દિવસ એવી રીતે વેપાર થઈ ગયા કે ઓલા જે 2 દિવસનો જે નુકસાન હતો ને એનાથી વધારે ફાયદો મળી ગયો. તો એ અલ્લાહ હવે નથી આપી શકતો? હા, આપી શકે છે, પણ વેપાર નથી થતો. આ તો સમજવા વાસ્તે હું તમને મિસાલ આપું છું. અને પછી કોણ છે મારી આ મિસાલ, આ જેસ્ટ શું છે? હસી આવી કે ના આવી? એનાથી વધારે હસી શૈતાનને આવે. આપણે જોઈને સીટી મારે, આપણે જોઈને રાજી થાય, તારી મારે, લે ખુદા તારો મોમિન બંદાને લઈ લીધો, કેવા વિચારોમાં ફેંકી દીધો, કેવા ગલત ખ્યાલોમાં ફેંકી દીધો. અને તમને ખબર છે, ઘણી વખતે આપણે જે ગલત કામ કરે છે ને, કોઈ સાથે કજિયા કરે છે, ઓલો કરે છે, કાંઈ નથી હોતો, દુખે છે પેટ, એના કારણે માથું કૂંચા. કેવી રીતે? એક જરા એક માણસ સાથે ગરબડ થઈ ગઈ, તમારી સાથે જરા ગરબડ થઈ ગઈ. આ માણસ આવો જ છે. ગઈકાલે મસ્જિદે ગયો, મને હું જોતો હતો, હી ઓલા 2 કલાક 3 કલાક એ વિચારોની અંદર. હવે આજે જ્યારે 2 જણા સામે થયા ને, ગભરાઈ નહીં જતા? સામે થાવ તો વાતું કરવાનું છે, એમ નહીં કે મારાથી ડરીને ભાગી જતો ને.
આજે જ્યારે સામે થયો, ભાઈ જાણે કાંઈ ના કર્યો, જાણબૂਝ કહીને નહીં. એ હું કીધું મને ચાય આપો ને. મારી બાજુવાળો જરાક નેર્વે હતો. હા, મને બી ચાય આપો ને. તો એને એમ થયું કે ચલો આ નેર્વે માણસને પહેલા ચાય આપી દઉં. યા ખુદા, શું સમજો છો તમારા મનમાં? પેલો કપ કોણ રાખ્યો હતો? તમે મને આ શા માટે હું લઈ લો? સીધું ભૂલે છે ને. આ મિસાલો એક્ઝામ્પલ તમારી વાસ્તે હું આપું છું. શા માટે તમારી સાથે ઝઘડો કર્યો? એના વાસ્તે કે તમે એને આપ્યા? ના મારા ભાઈ, એની વાસ્તે નહીં. હું ભણેલો છું, હું સમજેલો છું, સમજું છું, એજ્યુકેટ છું. મને ખબર છે કે આવી વસ્તુમાં તમારી સાથે ઝઘડીશ ને મારી બેઇજ્જતી થશે. મને શોભા ના દે મારા જેવો ભણેલો હોશિયાર માણસ આવી વસ્તુમાં ઝઘડા કરું. પણ છતાં બી કર્યો. શા માટે કર્યો? એના માટે નહીં, ઓના માટે. ઓલો નહીં, અડધી રાત સુધી વિચાર કરતો હતો. હા, આ માણસ આજે આમ કર્યો, એ તો આવો જ છે, એ તો આવો જ છે, આમ છે ને આમ છે. જ્યારે સીતા એને શું કહેવામાં આવ્યો? અલ્લામા ઝીશાન હૈદર જવાદી ઓલીમે રબ્બાની, ખુદા એને જન્નતમાં મોટો દરજ્જો અતા કરે. અમને તૌફીક દે, અમે એવા બની. ઓલીમે બુઝુર્ગ, વાકઈ એની કમી બી મહેસૂસ થાય છે. બહેતરીન મિસાલ પેશ કર્યા છે. એ કે ઘણા માણસો કહે છે મૌલાના સાહેબ હવે અમે છોકરીઓના વિચાર કરે તો વિચાર કરવામાં શું ગુનાહ છે? અમે ઝિના નથી કર્યા તો એમાં શું ગુનો આવ્યો? એમ બી જ્યાં સુધી અમલ નથી કર્યા લખાણો તો નથી ને. બહેતરીન મિસાલ એ ફરમાવે છે કે વિચારનાની મિસાલ શું છે, એક્ઝામ્પલ શું છે? એનો એક્ઝામ્પલ છે ધુઆનાનો, લાફીમે. અને અમલ, ગુનાના અમલની મિસાલ છે આગ. હવે એ ઘરની અંદર આગ નહીં બળે તો એ આગ ઘર બળી નહીં જાય. ધકોર ખાલી ફીમે છે, ફક્ત ધુઆના છે, ઘર બળી નહીં જાય. પણ એ ઘરની હાલત શું થશે? એની ભીત બગડી ગઈ, હા, એનો વાસ અંદર આવી ગયો. એ ઘરમાં તમે રહી શકો? ના રહી શકો. અને જો તમે તો બી ડાયા થઈને રહ્યા એવા ઘરની અંદર તો શું થશે? બીમારી થશે કે નહીં થાય? મુંજારો થશે કે નહીં થાય? સ્ટ્રેસ થશે કે નહીં થાય? એના ખરાબ અસર આવશે કે નહીં આવે? તો એના માટે તમે લોકો છે ને એમ ના સમજો અરે આ મારા ખરાબ ખાલી વિચારના છે, હું અમલ નથી કીધો કર્યો. અલ્લાહ કીધો છે રસૂલે ખુદાને અમલ કરશો ખરાબ તો લખાશે, વિચાર નહીં લખાય. પણ મારા ભાઈ વિચારોથી જેવી રીતે ઘરની ભીત બગડે છે, વાસ બગડે છે, બીમારી આવે છે, એવી રીતે વિચારોથી જે છે ને ખરાબ વિચારોથી આ જે છે ને ખરાબ અમલ થાય છે. ઘણા માણસો સુસાઇડ આપઘાત કેમ કરે છે? વિચારોના કારણે. એ જો વિચાર ઉપર કંટ્રોલ કરત ને તો એ આપઘાત ના કરત. તું જોઈ લીધા ને શૈતાન કેવી રીતે આપણા સાથે રમી રહ્યા છે. એનાથી વધારે હેરાન થવાની વાત ખબર છે શું છે? એક સલાત પડે મોહમ્મદ વાલ મોહમ્મદ પર. એનાથી વધારે હેરાન થવાની વાત એ છે કે આપણે એ દુશ્મન જેને કુરાન કહે છે ખુલ્લો દુશ્મન છે, એનાથી આપણે ગાફિલ છે. આપણે બધાયથી ડરે છે, સરપથી ડરે છે, બિછુરાથી ડરે છે, ચોરથી ડરે છે, દુશ્મનથી ડરે છે, કિડનેપરથી ડરે છે, હર ચીજથી ડરી રહ્યા છે. પણ કેનાથી નથી ડરતા? મધમાખીથી ડરે છે, કીડાઓથી ડરે છે, આરેનેથી, સ્પાઈડરથી ડરે છે. નથી ડરતા શૈતાનથી. કેવી રીતે નથી ડરતા? comme si il n'existait pas. એમ લાગે છે કે એનો કોઈ એક્ઝિસ્ટન્સ છે ને, એનો કોઈ વજૂદ નથી. આ બધી વાતો છે ને એ બ્લા 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 પ્લા પ્લા પ્લા, એના સિવાય કાંઈ નથી. મૌલવીઓની બકવાસ છે, હા, કે કુરાનમાં કાંઈ કહેવામાં નથી આવ્યો, કાંઈ એમ લાગે છે. મારી વાત સાચી છે કે નહીં? કઈ દિવસ આપણે વ્યાધિ કર્યા છે? વેપારની વ્યાધિ કર્યા, બૈરાઓની વ્યાધિ કર્યા, બીમારીની વ્યાધિ કર્યા, દુનિયાની હર ચીજની વ્યાધિ કર્યા. એક બી દિવસ એવો આવ્યો છે કે આપણે 2 મિનિટ બેઠા હોય અને આપણે જે છે વિચાર કર્યા હોય યા ખુદા આ શૈતાન કઈ રસ્તે મને મારશે, કઈ ત્રિકાશથી મને તમાચો દેશે, અને હું જે છે ને
કેમ કરતા સકરાતે મોતની હાલતમાં જઈશ, એનો સામનો કરીશ. હવે આવો છેલ્લી વસ્તુ તમને આપું છું. આ જે છે બહુ મોટો કાઢો છે, બહુ મોટી ગિફ્ટ છે. તમે બી લ્યો, હું બી લઉં, અલ્લાહ મને બી તોફીક દેવે, આપણી ઔલાદોને બી શીખાવો. આપણને શેરીએ બનવાની જરૂર છે. કેવી રીતે? હું એક એક્ઝામ્પલ આપું. આ શૈતાન રસૂલ ખુદાને ભમાવી શકે? રસૂલ ખુદાને દગો આપી શકે? નામુમકિન વાત. એવો વિચાર બી કરું, એ દલીલ છે કે આ માણસ ગાંડો થઈ ગયો છે, ગેલો બની ગયો છે. બરાબર છે કે નહીં? પણ એ રસૂલે ખુદાને અલ્લાહ તાલા કહે છે, મારા નબી તમે આ દુઆ કરો. શા માટે? રસૂલે ખુદાને જરૂર નથી, મને જરૂર છે, તમને જરૂર છે. હા, સૂરા નંબર તમે લઈ લ્યો, સૂરે મોમિનૂન, સૂરા નંબર 23, સિપારો 18, આયત 97, 98. અને એ આયતની અંદર અલ્લાહ તાલા શું કહે છે? કુલ, મારા નબી તમે આ પ્રમાણે દુઆ કરો. શું દુઆ કરો? જો તમે જૂની પહેલા જમાનામાં મારી સાથે નમાઝે જમાત પહેરા હો તો તમને યાદ હશે કે હર નમાઝમાં ઈશાની નમાઝના કુનૂતની અંદર હું આ દુઆ પડતો હતો. હમણાં તો રમઝાન મહિનો છે એટલે મુકાઈ દેવાય છે, ને ઘણા એવા બીમાર માણસ એટલે મને ઓછું કરવું પડે છે. દુઆ કહે છે, રબ્બી આઉઝુ બિકા મિન હમઝાતિ શયાતીન વ આઉઝુ બિકા રબ્બી અન યહ્દુરૂન. એ મારા પરવરદિગાર, હું શૈતાનના વસવસાથી તારી પાસે પનાહ માંગુ છું, અને એ વસ્તુથી બી પનાહ માંગુ છું કે ક્યાંકથી એ આવીને મારી સામે ઊભો રહી છે. આ દુઆ એ છે જે કુરાન મજીદની આયત બી છે, જલ્દી કબૂલ થશે. અને આપણે એના વસવસાની એક્ઝામ્પલ હમણાં હું તમને રેઝો સોશિયલનો આપ્યો. એ બધું એ વસવસાની અંદર આવે છે. તો એ આપણે આ એક્ઝામ્પલ જે સાંભળ્યા એથી આ દુઆ પરું, જાણવું, શીખવું કેટલો જે છે આપણા માટે નેસેસરી છે. ફરી વાર, છેલ્લી વાર, આ દુઆને પહેલો શબ્દો આયત તો મૂકી દેવે, વકુલ એ મૂકી દેવે. ત્યાર પછી રબ્બે આઉઝુ બિકા મિન હમઝાતિ શયાતીન વ આઉઝુ બિકા રબ્બી અન યહ્દુરૂન. નમાઝનો કુનૂત હોય, નમાઝે શબ પડતા હો, કુનૂતમાં પરો. જરૂરી નથી નમાઝમાં, આમ બી તમે બેઠા છો, તમે આયતની તિલાવત કરો. એમ બી તમે ક્યાંક બેઠા છો, આજે મજા નથી આવતી, વિચારના અહીંયા જાય છે, તરત જ આયતની તિલાવત કરો. કોઈ એવો માણસ દેખાનો મારો આની સાથે નથી બનતો, એ આયતની તિલાવત કરો. એ શૈતાન ઇન્સાનની સુરતમાં આવશે, જિન્નાતની સુરતમાં આવશે, જાનવરની સુરતમાં આવશે, શાંતિમાની સુરતમાં આવશે, વિચારનાની સુરતમાં આવશે. એ કામે લેવું છે અને આપણે મહેસૂસ બી નહીં થાય. બસ આખિરમાં આપણે પોતાના મોહસિનને યાદ કરીએ. 28મી રાત બી આપણાથી જુદો થઈ ગઈ. આપણો મોહસિન હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામ, આપણો મોહસિન ગરીબ હુસૈન, મઝલૂમ હુસૈન, પ્યાસો હુસૈન, અઝાદારો. જેવી રીતે હું તમને કહ્યો હતો કે હું પોતે હમણાં કિતાબની અંદર વાંચ્યો કે હર શબે જુમા 3 વખત, હર ગુરુવારના રાતના 3 વખત હુસૈનની આવાજ આવે છે કબરથી, એ મારી લાલ, એ મારો દીકરો અલી અકબર, એ મારો દીકરો અલી અકબર. ઈ દાગ જેને હુસૈન ભૂલી નથી શકતા. હું તમને એક જ સવાલ કરું છું, હાય આ 1400 વર્ષ પછી બી હુસૈન અલી અકબરના ગમને નથી ભૂલી શકતા. અરે હુસૈન કેવી આંખોથી, કઈ દિલથી અલી અકબરની જખ્મી છાતીને જોયા, કઈ દિલથી પોતાના હાથેથી અલી
અલી અકબરની છાતીમાંથી તૂટેલો ભાલોનો બરછીનો ફલ નીકાળ્યા કઈ દિલથી અલી અકબરના લાશા ઉઠાવતા અને પછી જમીન ઉપર રાખી દેતા અને આખીરમાં ખૈમા તરફ જોયા, બચાવો, આવો, મારી મદદ કરો, તમારા ભાઈનો લાશા નથી ઉઠાવી શકતો. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. अला लानतुल्लाहि अलल कौमिल ज़ालिमीन. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम बिरहमतिका या अरहमर राहिमीन.